પોરબંદરમાં દરિયાઈ નવું વર્ષ શરૂ થતાં ખારવા સમાજ દ્વારા નવાના રોજ નિમિત્તે દરિયાદેવનું પૂજન કરાયું હતું અને સમુદ્રમાં દૂધ, પુષ્પો અને સાકર અર્પણ કરી નવું વર્ષ સારું નીવડે તે માટે પ્રાર્થના કરાઈ હતી। ચોમાસું એટલે કે માછીમારો માટે ઓફ સિઝન। વહાણવટાના ધંધા સાથે જોડાયેલ માછીમારો તથા બોટ માલિકો ચોમાસા દરમિયાન દરિયો ખેડતા નથી અને દરમિયાન બોટના સમારકામ સહિતના અન્ય કામોમાં સમય ગાળે છે। ત્યારબાદ નાળિયેરી પૂનમના દિવસે બોટને દરિયામાં વહાણવટા માટે લઈ જવાય છે। તે પહેલા પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા દરિયાઈ નવું વર્ષ શરૂ થતા નવાના રોજ નિમિત્તે સાંજે સાગર પૂજન કરી અને દરિયાદેવને સાકર, દૂધ અને પુષ્પો અર્પણ કરી મીઠાશ બક્ષી હતી। નવા વર્ષે નવા કોટવાલની પણ નિમણૂક કરાઈ હતી। સમસ્ત ખારવા જ્ઞાતિના પ્રમુખ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ ભીખુભાઈ જુંગી, સમાજના પંચ પટેલ, ટ્રસ્ટીઓ માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, બોટ એસોસિએશનના પ્રમુખ તથા કમિટી મેમ્બરો, માછીમાર પિલાણા એસોસિએશનના પ્રમુખ, કમિટી મેમ્બર તેમજ જ્ઞાતિ અગ્રણીઓ અને ખારવા સમાજના લોકો પંચાયત મંદિરથી ઢોલ અને શરણાઈના સૂર સાથે રવાના થયા હતા અને અસ્માવતી ઘાટ ખાતે દરિયાદેવનું પૂજન કરી દૂધ, સાકર અને પુષ્પો દરિયામાં પધરાવ્યા હતા અને ચોમાસામાં રૌદ્ર સ્વરૂપ બતાવી રહેલ સમુદ્ર થોડો શાંત થાય અને આવનારી ફિશિંગ બોટોની તેમજ વહાણવટાની સિઝન દરમિયાન તેમને સાગરમાં સલામતી આપે અને રક્ષણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। ખારવા સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું, તિથિ પંચાંગ મુજબ વહાણવટાના 365 દિવસ એટલે કે વર્ષ ગઈકાલે પૂર્ણ થયું હતું અને આજે નવું વર્ષ શરૂ થતું હોવાથી ખારવા સમાજ દ્વારા દરિયાદેવની પૂજા કરવામાં આવે છે, જેમાં મહિલાઓ પણ સાગર કિનારે આવી અને ધૂપદીપ કરી અને દરિયાદેવને સાકર અર્પણ કરે છે અને ત્યારબાદ આગામી સમયમાં વહાણવટાનો પ્રારંભ થતો હોય છે। દાયકાઓથી ખારવા સમાજ દ્વારા આ પરંપરા ચાલી આવે છે। નવું વર્ષ શરૂ થતાં ખારવા સમાજના કોટવાલ પણ બદલાય છે, જેમાં એવી પરંપરા હોય છે કે દરિયાદેવના પૂજન દરમિયાન રેતીમાં કોટવાલની છડી રાખવામાં આવે છે અને આ છડી સમાજના વાણોટ દ્વારા ઉપાડવામાં આવે છે અને ત્યારબાદ ખારવા સમાજના પંચ પટેલો દ્વારા નવા કોટવાલની નિમણૂક કરવામાં આવે છે। અમારા જે વાણવટાઓ તરફથી એક આયોજન કરવામાં આવે છે, કારણ કે અમે દરિયાઈ રોજ ગણતા હોય છે। દરિયાઈ રોજ 365 રોજ પૂરા થઈ જાય। આજે એક પહેલો રોજ દરિયાઈ રોજ ચાલુ થયો છે, એટલે આજે અમે દરિયાઈ રોજ છે એને નવા વર્ષ તરીકે, દરિયાઈ નવા વર્ષ તરીકે ઉજવીએ છીએ। કારણ કે અમારો જે વાણવટા વ્યવસાય છે, અમારો વાણવટા વ્યવસાય જે બહુ ખૂબ જ જૂની પરંપરાઓથી વાણવટા વ્યવસાય અમારો ચાલ્યો આવતો હોય, આ વાણને ચલાવવા માટે કરી અને અત્યારે અમારા જે વાણના માલમ હોય, ખલાસી હોય, આ બધી આજ રોજ અમે દરિયા દાદાની પૂજા કરી, દરિયા દાદાને સાકર, નારિયેળ, દૂધ, ફૂલ, ગુલાબ અર્પણ કરી અને દરિયા દાદાને પ્રાર્થના કરતા હોય કે હે દરિયા દાદા, હવે તમે શાંત થજો અને અમારા જે દરિયાઈ વ્યવસાય છે એના માર્ગે અમારે નીકળવાનું છે અને અમારી રક્ષા કરજો, આ પ્રાર્થના કરી। આમાં અમારા માછીમાર ભાઈઓ પણ આ રીતે પ્રાર્થના કરતા હોય છે। અને વાણવટાનું ખરેખર જૂની પરંપરા તો અમારે વાણવટાની છે, કારણ કે વાણ લઈને જે જાતા, જે વાણની અંદર હંકારવાનો સમય હોય, નારિયેળી પૂનમના દિવસે જ્યારે પોરબંદરથી નીકળે ત્યારે છે દક્ષિણ ભારત સુધી વાણો જાય, આફ્રિકા સુધી વાણો જાય, ગલ્ફના બસરાની અંદર વાણો જાય। આ બધામાં લોકો મુસાફરી કરતા અને અહીંથી વહાણવટા માલ ભરીને પણ એ જતા ને ત્યાંથી તેજાના જેવી બધી મસાલા છે ખરીદીને લઈ આવતા અને તેનું વેચાણ અહીં કરતા। કારણ કે આ પરંપરા મુજબ અમારા ખારવા સમાજની અંદર ત્યારે આ અમારા 9 ડાયરાઓની રચના છે। ડાયરાઓની રચના, ડાયરાના તમામ આગેવાનો ભેગા થાય અને સાકર લઈ અને દરિયા દાદાને મીઠો કરવા માટે આવે છે અને તમામ આગેવાનો હોય અને આ જ રીતે અમારી પરંપરા આજે વર્ષોથી ચાલી આવે છે। કારણ કે અમારા વડવાઓ જે હતા એ કરી ગયા, એ એક દરિયાદેવને શું આપણે કરવું અને દરિયા દાદા શું છે આપણા માટે, એના માટે જ પ્રાર્થના કરતા હોય। કારણ કે દરિયામાં અંકાર્યા પછી અમારી પાસે અમારું વાણ અને દરિયો જ અમારો સહારો હોય છે। ઉપર આસમાન ને નીચે પાણી હોય છે, દરિયામાં બીજા કોઈ સહારા હોતા નથી। તેથી યાંત્રિક વાહનો નહોતા, બિન યાંત્રિક વાહનો હતા, સતથી ચાલતા। આ બધી જે પરંપરાઓ અમારા વડવાઓ કરી ગયા છે, ખરેખર સરસ પરંપરાઓ કરી ગયા છે। આજ તો જે આજના આધુનિક યુગની અંદર તો યાંત્રિક વાણો આવી ગયા છે અને યાંત્રિક ફિશિંગ બોટો આવી ગઈ છે। તેથી યાંત્રિક ફિશિંગ બોટો અને યાંત્રિક વાણો નહોતા, આધુનિકતા નથી। એ જમાનાની અંદર સાદો કંપાસ લઈને જો આવા દરિયાઈ પ્રવાસો કરવાના એના અનુભવથી જે માલમ કામ કરતા, આ ખૂબ જ સારી રીતે કામ કરતા। કારણ કે વાણ વસ્તુ એવી છે ને કે વાણની અંદર જાતો અમારો દરિયાઈ ખેડૂત છે એ ક્યારે પણ એ નવરો ના હોય, સતત રાત ને દિવસ એને સતત વાણમાં કામ કરતું રહેવું પડતું હોય, ત્યારે અમારું સદવાળું વાણ ચલાવી શકતા હોય। લાકડીનું અમારું મહત્વ છે કે સમાજની અંદર અમારે જ્યારે આ જ દિવસે
અમારા કોટવાડની વળણી થતી હોય, કોટવાડની વળણી કરીએ ત્યારે અમારા જે જૂના કોટવાડ હોય, કોટવાડ આવી અને દરિયાદાદાની સામે આ લાકડી અહીંયા વહાણવટાનું નવું વર્ષ શરૂ થાય એટલે કે વહાણવટાનો વ્યવસાય કરતા વહાણોના કેપ્ટન એટલે કે માલમ ખારવા સમાજની મઢીએ જાય છે અને ત્યાં ખારવા સમાજના વાણોટને દરિયાદેવના પૂજન માટે નિમંત્રણ આપે છે અને તેમની ઉપસ્થિતિમાં જ દરિયાદેવનું ભાવપૂર્વક પૂજન થાય છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.